નમસ્કાર, જય ગણેશ. આપણે માંજરપુર ખાતે આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશમાં આવ્યા છે. એમના જે પ્રમુખ છે મિનેશભાઈ, એમની સાથે આપણે વાત કરીશું. મિનેશભાઈ, આપણા ઈચ્છાપૂર્તિ ગણેશ એ શાની માટે પ્રસિદ્ધ છે એ વિગતવાર જરા જણાવો ને શું આપણે કાર્યક્રમ થાય છે અહીંયા એ જણાવો. જય ગણેશ. ઈચ્છાપૂર્તિ ગણેશ જે મંડળ છે એ છેલ્લા 18 વર્ષથી ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17 ની બારે કરે છે. આ વખતે દર વખતની જેમ ઈચ્છાપૂર્તિ એક અલગ કોન્સેપ્ટ, એક અલગ સ્ટોરી લાઈન પર ગણેશજીની સ્થાપના કરી છે. જેમાં આપણે એવું દ્રશ્ય આવ્યું છે કે ગણેશજીની પ્રભામાં શિવજી પોતાની નંદી પર બેસીને પોતાની બારાત લઈને પાર્વતી માતાના મહેલ તરફ જઈ રહ્યા છે એવા દ્રશ્યો અમે દેખાડ્યા છે. ગણેશજીની પ્રતિમામાં શિવગણ એટલે કે દેવી દેવતા, માનવ દાનવ એ બધા જ છે. આ તમે ઈચ્છાપૂર્તિ ગણેશની જે માન્યતા છે ગણેશ ભક્તોની, એ અતૂટ માન્યતા છે. લોકોની ઈચ્છાઓ અહીંયા પૂર્ણ થાય છે. લોકો એક કાગળ પર ઈચ્છા લખીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરે છે અને એમને એવી બાધા માંગે છે કે એમની ઈચ્છા પૂર્ણ થાય. બાધા પૂર્ણ થયા પશ્ચાત લોકો પોતાના વજન પ્રમાણે અહીંયા ઈચ્છાપૂર્તિ ગણેશજીને દાડમ અર્પણ કરે છે. આપણા ઈચ્છાપૂર્તિ મંડળ કેટલા વર્ષ જૂનું છે? 2008માં ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના થયેલી, એટલે 2025માં આપણું 18મું વર્ષ છે. આપણું ઈચ્છાપૂર્તિ જે મંડળ છે એ કેટલા તમે ટાઈમ પહેલા મૂર્તિ તમે એ કરો છો કે ભાઈ હવે આ પ્લાનિંગ છે શું છે? અમે પ્લાનિંગ તો બહુ પહેલાથી ચાલુ કરી દઈએ, પણ એનું એક્ઝિક્યુશન 3 મહિનાથી થાય છે. એટલે 3 મહિનાની ખાતે આપણે આ મહેનતથી આ ઊભું કરીએ છીએ. આ ઈચ્છાપૂર્તિ ગણપતિના આપણા મૂર્તિકાર કોણ છે? ભરતભાઈ કહાર, શ્રી ભરતભાઈ. તમે ભરતભાઈ કહારને કેટલા વર્ષોથી મૂર્તિ આપો છો તમારી ઈચ્છાપૂર્તિ ગણપતિ? છેલ્લા 17 વર્ષથી આપણે ભરતભાઈ કહાર પાસેથી મૂર્તિ બનાવી છે. અને આ જે ડેકોરેશન છે અને જે મંડપ ડેકોરેશન છે એમનું શું નામ છે? જે ડેકોરેશન કર્યું છે એ રાજુભાઈ થર્મોકોલ આર્ટ્સ વાળા છે, એમને કર્યું છે. રાજસ્થાનથી એમના કારીગર આવ્યા હતા, જેને 1.5 મહિના ખાતે આપણે આ જે બધી વસ્તુઓ જોઈ રહ્યા છે આ ફાઈબરની છે, ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે. અમુક ડિઝાઇનોને છોડીને બધું જ ફાઈબરનું છે. એવી રીતનું અમે પંડાલ ઊભું કર્યું છે. આપણા ઈચ્છાપૂર્તિ જે મંડળ છે એમાં કેટલા આપણા કાર્યકર્તા છે? આપણા ત્યાં 150 થી ઉપર સ્વયંસેવકો છે, છોકરાઓ, અને 30 જેટલી છોકરીઓ સ્વયંસેવક છે. ઈચ્છાપૂર્તિ જે આપણું મંડળ છે એમાં તમે કેટલા દિવસ આપણા ઈચ્છાપૂર્તિ હોય છે? 10 દિવસ, 11 દિવસ? હા, એટલે જે દિવસ અનંત ચતુર્થી હોય એ દિવસ. હા, એ દિવસ ઈચ્છાપૂર્તિ એમાં તમે કઈ ગણેશ ભક્તોને કોઈ સંદેશો કહેવા માંગશો? અમે બસ એવું જ કહેવા માંગીશ કે ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન માટે તમે આવો, તમારી ઈચ્છાઓ બાપા પાસે મૂકો, અને અમે બી પ્રાર્થના કરીશું, અમે બી સંકલ્પ લેવડાવીશું. તમે બી આવો, તમે બી સંકલ્પ લો, અને ઈચ્છાપૂર્તિ ગણેશ વડોદરા શહેર અને આખા સમક્ષ ભારત દેશના બધી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે અને આપણે આગળ વધતા રહીએ. આપણે ઈચ્છાપૂર્તિ ગણપતિ છે એમનું વિસર્જન આપણે શું કાર્યક્રમનું વિસર્જન? આપણે જે છેલ્લા દિવસ છે એમાં વાંચતે ગાજતે આપણે શ્રીજીનું વિસર્જન યાત્રા કાઢીશું, પંડાલથી લઈને રાજમહેલ રોડ. રાજમહેલ રોડ પાસે લકોટા જે કૃત્રિમ તળાવ છે એ બાજુ કે તમારું પોતાનું કઈ એ છે? આપણે ફાઈબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે.